ગંગા સ્નાનના ફળની વાર્તા। ગંગા કિનારે એક ગામમાં એક બ્રાહ્મણ રહે। એને એક દીકરો, દીકરાનું નામ દેવશર્મા। દીકરાના લગ્ન થઈ ગયેલા, પણ વહુ મોટે ભાગે પિયરમાં જ રહે। એમ કરતાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો। બ્રાહ્મણે દીકરાને કહ્યું કે બેટા, વહુને તેડી લાવો। પુરુષોત્તમ માસમાં હાથે રાંધવાની કડાકૂટ ન રહે અને નિરાતે ધર્મ ધ્યાન થાય। દીકરો તો ઉપડ્યો સાસરે। રસ્તામાં એક પટેલનું ખેતર આવ્યું। ખેતરમાં એક ગાય ચરે। આ ખેડૂતને બ્રાહ્મણે વ્યાજે પૈસા ધીરેલા। દેવશર્માએ વિચાર કર્યો કે આ ગાય રોજ આવતી હશે અને ઊભો મોલ ખાઈ જતી હશે। ખેડૂત મારા પિતાજીના પૈસા કેમ કરીને પાછા આપશે? દેવશર્માએ તરત જ ખેડૂતને બોલાવ્યો। ખેડૂતે તો ગાયને જોતા જ ધોકો લઈને તૂટી પડ્યો। એવી મારી કે ગાય ધરતી પર ઢળી પડી। મોઢે ફીણ આવી ગયા, ડોળા ઊંચે ચડી ગયા। મરતા પહેલાં ગાયે દેવશર્માને શ્રાપ આપ્યો કે બ્રાહ્મણ હોવા છતાં તે ગૌ હત્યા કરાવી, તેથી તું ગધેડો થઈને ભટકીશ। શ્રાપ સાંભળતા જ દેવશર્મા ગભરાયો અને ગાયના પગમાં પડીને આજીજી કરવા લાગ્યો। ત્યારે ગાય બોલી કે તારી વહુ પુરુષોત્તમ પ્રભુનું વ્રત કરે, પોતે ગંગા સ્નાન કરે એ પહેલાં તને સ્નાન કરાવે, તને ખવડાવીને ખાય તો તારી મુક્તિ થાય। આટલું બોલીને ગાય તો મરી ગઈ। દેવશર્મા ભાંગેલા પગે સાસરે આવ્યો। વહુને વાત કરી। વાત પૂરી થતાં જ એ ગધેડો બની ગયો। વહુ પ્રતિવતા નારી હતી। એણે પુરુષોત્તમ વ્રતનો સંકલ્પ કર્યો। રોજ ગધેડાને સ્નાન કરાવે, ગામ આખું દાંત કાઢે, પણ વહુને તો એ ભલી અને એનો ગધેડો ભલો। લોક લાજ છોડીને વહુએ વ્રત પૂર્ણ કર્યું। એ પવિત્ર વ્રત તથા ગંગા સ્નાનના પ્રભાવે દેવશર્મા ગધેડામાંથી ફરી માણસ બન્યો। હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા વહુને ફળ્યા એવા પતિત પાવની ભગીરથીમાં ગંગામાં સ્નાન કરનાર સૌને ફળજો। જય જય પુરુષોત્તમ ભગવાનની।